વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું। રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી। નિઝામપુરા જૂના બસ ડેપો પાસેનો આ બનાવ છે કે જ્યાં પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે। જાણવા મળતી માહિતી મુજબ અહીં રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પાણીની લાઇનમાં લીકેજ થયું હોય તેવી માહિતી સામે આવી છે। પાણી ઓછામાં ઓછા કલાક જેવું થઈ ગયું છે, કન્ટિન્યુ થઈ રહ્યું છે પાણી। આખું જોઈ શકો છો, બધું સોસાયટી વગેરેમાં બધે ભરાઈ ગયું છે। અને આ અઠવાડિયા પહેલાં આ લોકો અહીંયા ખાલી રસ્તો ખોદી કાઢ્યો હતો અને બસ નોર્મલ ઓલું કરીને રસ્તો બનાવીને જતા રહ્યા હતા। એના પછી કાલે કમ્પ્લેન પણ આપણે નાખેલી છે, પણ કોઈ આવ્યું નહોતું અને આજે આ થયું છે કાંડ। અને આ એની પહેલા જ્યારે ભંગાણ થયું, આ એની પહેલા ફુવારા કેવી રીતના ઉડતા હતા? કેટલા તો એકદમ એક ફૂટ સુધી ઉપર ફુવારા ઉડ્યા છે। અને આ કેટલા કલાકથી પાણી જઈ રહ્યું છે? એક કલાકથી કન્ટિન્યુ પાણી જઈ રહ્યું છે। હમણાં એક ઓટો વાળો પડતા બચ્યો જ આખો ઘૂસી ગયો હતો અંદર।